ચેપ્ટર નંબર 1 જોયું વિદ્યુત ભાર અને ક્ષેત્ર. ચેપ્ટર નંબર 1 ના કેટલાક બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે હવે આજે જોવાનું છે એ છે ભૌતિક વિજ્ઞાન 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2. આજનો આપણો મુખ્ય ટોપિક છે ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મારે વાત કરવી છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની. થોડી પહેલા મિત્રો બેઝિક ચર્ચા ચેપ્ટર વિશે કરી લઈએ. શરૂઆતની અંદર પહેલો મુદ્દો છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવા માટે સર્વપ્રથમ તો હું વાત કરીશ બેઝિક કોન્સેપ્ટથી ચાલુ કરશું આપણે. એટલે સંરક્ષી બળ અને એના આધારે સ્થિતિ ઊર્જાની વાત કરીશ. સ્થિતિ ઊર્જા પછી હું વ્યાખ્યાયિત કરીશ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન શું છે, વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ, કેવી રીતે ઊર્જા સાથે સંકળાયેલું પદ છે એની વિશેષ વાત આપણા ચેપ્ટરની અંદર કરશું. ઇલેક્ટ્રિસિટીને લગતા અલગ અલગ ઉપયોગો આપણે એના વિશેના જાણશું. એવી જ રીતે ડાઇલેક્ટ્રિક વિશેની વાત અને ડાઇલેક્ટ્રિક માધ્યમનો ઉપયોગ કરીને આપણે બનાવશું કેપેસિટન્સ, કેપેસિટરો એના અનુરૂપ શ્રેણી સમાંતર જોડાણ, એવી થોડી વિશેષ ચર્ચા ચેપ્ટરની અંદર છે. જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે મિત્રો તમે સમજતા જશો. ચેપ્ટર વિશે આપણે કેટલીક વાત કરવાની છે. એને સમજવા માટે થોડી બેઝિક પ્રસ્તાવનાથી મિત્રો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એમાં સર્વપ્રથમ મારે વાત કરવી છે ઈ છે સંરક્ષી બળ. મારે વાત કરવી છે સંરક્ષી બળ. સંરક્ષી બળો એટલે કે એવા પ્રકારના બળ કે જેમાં ઊર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય પણ અંતે ઊર્જા અચળ રહેતી હોય તો જ સંરક્ષી એટલે રક્ષણ થતું હોય એવી વાત છે. કાર્યના સંદર્ભમાં કરીએ, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તમે જાણો જ છો એટલે કાર્ય. તો સંરક્ષી બળોની અંદર કેટલાક બળોનું ઉદાહરણ લઉં તો કે સ્પ્રિંગ બળ. સંરક્ષી બળોની અંદર સ્પ્રિંગ બળ, ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ, વિદ્યુત બળ, વગેરે. મિત્રો અલગ અલગ પ્રકારના જે બળો છે આ બળો વિશે આપણે સ્પ્રિંગ બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, ચુંબકીય બળ છે, વિદ્યુત બળ છે, આ બધા બળો ઈ સંરક્ષી બળ છે. કેમ? સંરક્ષી બળોને સમજવા માટે આપણે એક નાનકડો પ્રશ્ન લઈએ માત્ર આપણી સમજણ માટે. ઈ પ્રશ્ન છે ગુરુત્વબળ અથવા સ્પ્રિંગ બળ સાદી સંરક્ષી બળ છે. આપણા બે બળ ગુરુત્વાકર્ષી બળ એટલે ગુરુત્વબળ અથવા સ્પ્રિંગ બળ કેમ સંરક્ષી બળ છે એનું એક નાનકડું ઉદાહરણ આપણે અહીંયા લીધું છે. એ ઉદાહરણને સમજીએ. ગુરુત્વબળ અથવા સ્પ્રિંગ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તમે સમજી લો કે આ સ્પ્રિંગ છે. આ શું છે? સ્પ્રિંગ છે. હું સ્પ્રિંગને બંને બાજુથી દબાવું છું. તો સ્પ્રિંગ સંકોચાશે. તો હું જેટલું બાહ્ય બળ લગાડું છું ઈ બળ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. કયા સ્વરૂપે સંગ્રહ થાય મિત્રો? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ થાય. પહેલી વાત આપણે જે સમજાવવા માંગે છે એ કહે છે કે જ્યારે કોઈ બાહ્ય બળ વડે પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને મારે આનું સ્થાન ફેર કરવું છે, કાં તો એને એક બાજુથી
દબાવીશ અથવા એને બંને બાજુથી દબાવું છું તો હું જેટલું બળ લગાડું છું એ બળ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે અને બાહ્ય બળ દૂર કરવામાં આવે આ લગાડેલું બળ તમે દૂર કરી નાખો તો તરત સ્પ્રિંગ એક્સપાન્ડ થશે પહેલા કમ્પ્રેસ થઈ સંકોચાણી એ વિસ્તરણ પામશે એટલે કે જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે સ્પ્રિંગ વાઇબ્રેશન અનુભવે એટલે એની બધી જ સ્થિતિ ઊર્જા શેમાં રૂપાંતરણ થઈ જાય છે મિત્રો ગતિ ઊર્જા એટલે સ્પ્રિંગના ઉદાહરણથી આપણે આ વાક્યને સ્પષ્ટ સમજી શકશું બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે અને ગતિ ઊર્જા જેટલી જ સ્થિતિ ઊર્જા ગુમાવી દે છે અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે મિત્રો જેટલી મેં જેટલું બાહ્ય બળ લગાડેલું છે લગાડેલું બાહ્ય બળ એનું રક્ષણ થયું સંરક્ષણ થયું શેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે પહેલો મુદ્દો પછી ઈ સ્થિતિ ઊર્જા સ્વરૂપનું શેમાં રૂપાંતરણ થયું ગતિ ઊર્જા એટલે બધી જ સ્થિતિ ઊર્જા શેમાં રૂપાંતરિત થઈ ગઈ ગતિ ઊર્જા આ બંને મળી શેના કારણે મિત્રો મેં જે બાહ્ય બળ લગાડેલું એના કારણે અંતે તમે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો કુલ સરવાળો લો લગાડેલા બાહ્ય બળ જેટલો થાય એટલે કે બળનું સંરક્ષણ થાય એટલે આપણો એક ટોપિક છે સંરક્ષી બળો એટલે શું માત્ર ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા મારે એક નાનકડો ખ્યાલ પ્રસ્તાવનામાં લેવો તો મિત્રો સંરક્ષી બળ એટલે શું એની મેં વાત કરી તમે પદાર્થ ઉપર બળ લગાડો છો લગાડેલું બળ પદાર્થ ગતિ ઊર્જા અથવા સ્થિતિ ઊર્જા સ્વરૂપે પોતાનામાં સંગ્રહ કરે છે સ્થિર પદાર્થ હશે તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે જો પદાર્થ ગતિમાં હશે તો લગાડેલું બાહ્ય બળ એની ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે એટલે આખી પ્રક્રિયામાં ઊર્જાના એક સ્વરૂપનું બળના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું ઊર્જાના સંદર્ભમાં આપણે બળ લઈએ એટલે આપણે એમ કહીએ છીએ સંરક્ષી બળ સ્પ્રિંગ બળ છે ગુરુત્વ બળ છે ચુંબકીય બળ છે મિત્રો ચુંબકો વચ્ચેનું આકર્ષણ અને અપાકર્ષણ બળ વિદ્યુત બળ છે ઇલેક્ટ્રિસિટી આ દરેકને તમારે વિશેષ ઇલેક્ટ્રિસિટી વિશેની તમે વાત કરી છે નાખી છે ચેપ્ટર નંબર 4 થી મિત્રો તમારે મેગ્નેટિઝમની વાત કરવાની છે એના રિલેટેડ એના બળોની વાત કરવાની છે ચુંબકીય બળની એ તમારા સિલેબસની અંદર ચેપ્ટર નંબર 4 નો એક ભાગ છે 4 અને 5 ની અંદર વિશેષ આવશે તો આ પ્રકારના બળો એ મિત્રો સંરક્ષી બળો છે સંરક્ષી બળોને સમજવા માટે મેં એક ઉદાહરણ લીધું તમે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ લગાડો તો એ બાહ્ય બળ લગાડતી કાર્ય કરશે એક બિંદુથી બીજા બિંદુએ જશે સ્પ્રિંગ સ્થાન ફેર કરશે સંકોચાશે અથવા એક્સપાન્ડ થશે તો તમે જે લગાડેલું બાહ્ય બળ છે એના વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય બાહ્ય બળ દૂર કરી નાખો એટલે એ સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય અંતે એમ કહી શકાય કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો તો અચળ જ રહેવાનો એટલે બળનું સંરક્ષણ થાય છે આ એક નાનકડો ટોપિક શરૂઆતમાં આપણે પ્રસ્તાવનામાં ધ્યાન દઈશું હવે મિત્રો મારે વાત કરવી છે વિદ્યુત સ્થિતિ ઊર્જાની હવે પછીના ટોપિકથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અહીંયા એડ કરી દઈશું ટાઇટલ આપણે ચેપ્ટર 2 હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે મારે વાત કરવી છે આજની આપણી ચેપ્ટરની પ્રથમ થિયરી છે મિત્રો વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજાવો વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજવા માટે હું એક ધન વિદ્યુત ભારને જે વિદ્યુત ભારનું કેપિટલ Q કહીશ એને હું યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકીશ ધન વિદ્યુત ભાર Q ને હું યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકીશ લખતા જઈએ આપણે આકૃતિમાં ધન વિદ્યુત ભાર
ને ઉગમ બિંદુ પર મૂકેલું છે અને તેના વડે ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે. આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા માપવા માટે હું કોઈ એક પરીક્ષણ વિદ્યુતભારને બિંદુ R થી આ વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુ P સુધી ધન વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું છે મિત્રો. આ વિદ્યુત ક્ષેત્ર R થી P સુધી મારે લઈ જવું છે. એક પરીક્ષણ વિદ્યુતભાર લઈ છે, એના માટે હું સ્મોલ q કહી શકું. સ્મોલ q પરીક્ષણ વિદ્યુતભાર છે. આ પરીક્ષણ વિદ્યુતભારને આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં મારે R થી P સુધી લઈ જવું છે મિત્રો. આકૃતિમાં મેં અહીંયા દર્શાવ્યું છે. તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. એના પછી પરીક્ષણ વિદ્યુતભારને R બિંદુથી P બિંદુએ આ q વડે લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લઈ જવું છે. પરીક્ષણ વિદ્યુતભાર q R થી P સુધી આ ધન વિદ્યુતભાર q વડે લાગતા બંનેને ધન વિદ્યુતભાર લીધા છે. મારે મિત્રો અહીંયા બંને એક સમાન વિદ્યુતભાર લેવા પડશે. એટલે હું બંને ધન વિદ્યુતભાર લઈશ. પરીક્ષણ વિદ્યુતભાર એ ધન છે, આ વિદ્યુતભાર એ ધન છે. એટલે પરીક્ષણ વિદ્યુતભાર q ને R થી P સુધી લઈ જવા માટે મારે પરીક્ષણ વિદ્યુતભાર q ને R થી P સુધી q વડે લાગતા બળની વિરુદ્ધમાં લઈ જવું છે. પરીક્ષણ વિદ્યુતભારને મારે લઈ જવું છે q વડે લાગતા બળની વિરુદ્ધમાં. અહીં આપણે બંને વિદ્યુતભારો q અને સ્મોલ q સમાન લીધેલા છે તથા સ્મોલ q વિદ્યુતભાર એટલો નાનો લીધેલો છે કે તે q વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રને અસર કરતો નથી. આ પણ અતિ મહત્વની વાત છે મિત્રો. આપણે વાત કરવી છે વિદ્યુત સ્થિતિ ઊર્જા. વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજવા માટે મારે કાર્ય કરવું પડશે. એ કાર્યને સમજવા માટે મારે એક વિદ્યુતભારને મેં આકૃતિમાં અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર લીધું છે. આ q એટલો નાનો લઈશ કે જેથી આના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ નહીં કરે. મિત્રો આ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ નહીં કરે તો આપણને ચોક્કસપણે આના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મળશે અને એના વિરુદ્ધ કાર્ય કરીને મને વિદ્યુત સ્થિતિ ઊર્જા મળશે. આગળ જતા આપણે એની વ્યાખ્યા કરીએ તો તમે જોઈ શકો છો કેટલા મુદ્દાઓને મિત્રો પહેલા ધ્યાનમાં રાખો. વિદ્યુત સ્થિતિ ઊર્જાના પદમાં આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. હવે પરીક્ષણ વિદ્યુતભારને R થી P સુધી લાવવા માટે આપણે બાહ્ય બળ અને એ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ એને વ્યાખ્યાયિત કરીએ. પરીક્ષણ વિદ્યુતભાર વિદ્યુતભાર q ને R થી P સુધી લાવવા માટે બાહ્ય બળ F
ext લખીશ મિત્રો એક્સટર્નલ f ext લખેલું છે એનો મતલબ એક્સટર્નલ એક્સટર્નલ એટલે બાહ્ય બળ f એક્સટર્નલ છે તથા q વિદ્યુત ભાર તેની વિરુદ્ધ લાગતું બળ વિદ્યુત બળ Fe છે E for electricity વિદ્યુત બળ છે હવે મારે R થી P સુધી પરીક્ષણ વિદ્યુત ભારને લઈ જવા માટે બાહ્ય બળ લગાડવું પડશે સંરક્ષિત બળના નિયમ અનુસાર તમે જાણો છો મિત્રો આ જેટલું વિદ્યુત બળ લગાડતો હોય એટલું જ અહીંયા બાહ્ય બળ લાગે ત્યાં સુધી મને કુલ બળ કેવું મળે શૂન્ય મળે મતલબ બેલેન્સ છે સામ સામે બળો સમાન થાય હજી જો હું બાહ્ય બળને વધારું તો જ મને આ થી P સુધી જવા માટેનું કાર્ય મળે એટલે અહીં આ બંને બળો F એક્સટર્નલ બરાબર -Fe થશે બંને બળો F એક્સટર્નલ બરાબર -Fe થશે મિત્રો તમે સચોટપણે જોઈ શકો છો આપણે એક નાનકડી રજૂઆત બોર્ડ પર લીધી છે ઈ રજૂઆતમાં આપણે બાહ્ય બળ અને વિદ્યુત બળને લીધા અંતે અને બંનેના મૂલ્યો દર્શાવ્યા છે જ્યારે આ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર પર ચોખ્ખું બળ શૂન્ય થશે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે પ્રવેગ રહિત ગતિ કરશે આ બંને સમાન થશે મિત્રો F external બરાબર Fe થશે ત્યારે વિદ્યુત ભાર Q પર પરિણામી બળ શૂન્ય થશે અને તેથી તે અચળ વેગથી ગતિ કરશે આપણે લક્ષ પ્રવેગિત નથી એટલે પ્રવેગ નથી એમ પણ વેગ અચળ હોય તો આગળ જતા તમે શીખશો અથવા તમારી જાણકારીમાં પણ હશે કે વેગ અચળ હોય તો પ્રવેગ એ સમયની સાપેક્ષે વેગનું વિકલન છે પ્રવેગ શૂન્ય થઈ જાય એટલે પ્રવેગ નથી જ્યારે આ બંને બળો F એક્સટર્નલ એટલે બાહ્ય બળ બરાબર વિદ્યુત બળ દિશા કેવી છે મિત્રો વિરુદ્ધ મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ થાય ત્યારે આ પરીક્ષણ વિદ્યુત ભાર પરનું પરિણામી બળ એક આ દિશામાં સમજો તમે વિદ્યુત ક્ષેત્ર આ દિશાનું છે F બરાબર QE એટલું બળ આ લગાડે છે તો સામે આ વિદ્યુત ભાર પણ બળ લગાડે છે F એક્સટર્નલ બંને સામ સામે એક સમાન થશે ત્યારે આના પરનું પરિણામી બળ શૂન્ય થાય પછી તે અચળ વેગથી ગતિ કરશે એટલે કે પ્રવેગ નથી હવે મારે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે તેને R થી P સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે કરેલું કાર્ય મેળવવું છે આ કાર્ય પદાર્થમાં એટલે કે વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે બાહ્ય બળ F એક્સટર્નલ ની હાજરીમાં બે જ મુદ્દાથી આપણે શોર્ટમાં એને વ્યાખ્યાયિત કરી દઈશું અત્યાર સુધીની માત્ર સંકલ્પના હતી થિયરી રિલેટેડ બાહ્ય બળ ની હાજરીમાં વિદ્યુત ભાર Q ને R થી P સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W એટલે વર્ગ RP બરાબર સંકલન ઓફ R થી P F external dot dr બળ ગુણ્યા સ્થાનાંતર મિત્રો એટલે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય તો બળ ગુણ્યા અંતર એટલે કાર્ય તો કાર્યનું સિમ્પલ વ્યાખ્યાયિત કરીશ સંકલન ઓફ R થી P F external dot dr આટલું કાર્ય કરે આ કાર્ય વિદ્યુત ભારમાં
સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર WRP બરાબર હજી F એક્સટર્નલ ની જગ્યાએ હું માઈનસ F લઈ શકું તો હજી એક સૂત્ર મારે દર્શાવવું છે માઈનસ સંકલન ઓફ R થી P Fe ડોટ dr અથવા આ સ્વરૂપે પણ U બરાબર સંકલન ઓફ R થી P F external dot dr બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય ઈ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે જેને આપણે કહીશું વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા એમ પણ તમે જાણો છો મિત્રો કે સ્થિતિ ઊર્જા અથવા દરેક પ્રકારની ઊર્જાનો એકમ પણ જોયું છે કાર્યનો એકમ પણ જોયું છે એટલે કાર્ય ઈ જ પારિમાણિક દ્રષ્ટિએ બંને સરખા છે એટલે જેટલું કાર્ય તમે કરશો શેના માટે આ વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવા માટે જેટલું કાર્ય તમે કરશો ઈ કાર્ય પદાર્થમાં એટલે કે આપણે પદાર્થ તરીકે કોને લીધો છે પરીક્ષણ વિદ્યુત ભાર Q ને કોની વિરુદ્ધ કરવાનું છે આ Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવાનું છે એના સ્વરૂપે મને સંગ્રહ પામશે જે તમે જોઈ શકો છો થિયરી તો આ રીતે મિત્રો આપણે આજના મુખ્ય ટોપિકની અંદર વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરી બહુ સરળ અને સિમ્પલ રજૂઆત છે એકદમ શોર્ટ જોઈ લઈએ થિયરી સૌપ્રથમ પહેલું સ્ટેપ મિત્રો આપણે ધન વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલો છે ને એનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે ધન વિદ્યુત ભાર બીજું સ્ટેપ પરીક્ષણ વિદ્યુત ભારને R થી P સુધી Q વડે લાગતા બળની વિરુદ્ધમાં લઈ જવું છે આ Q વડે લાગતું બળ આ દિશામાં વિરુદ્ધમાં મારે કાર્ય કરવું છે મારે શું કરવું છે પરીક્ષણ વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવું છે Q અને Q બંને સમાન એટલે કે બંને ધન વિદ્યુત ભાર અથવા બંને ઋણ વિદ્યુત ભાર લીધેલા છે એટલે બંનેને આપણે Q અને Q બંને એક વાક્ય સુધારણા કરશું આની અંદર ધન વિદ્યુત ભાર લીધેલા છે તથા બંને ધન વિદ્યુત ભાર લીધેલા છે સમાનનો મતલબ છે કે સમાન પ્રકાર કાં તો બંને ધન વિદ્યુત ભાર કાં તો બંને ઋણ વિદ્યુત ભાર એમ એટલે Q અને સ્મોલ q બંને ધન વિદ્યુત ભાર લીધેલા છે સ્મોલ q એટલો નાનો લીધેલો છે પરીક્ષણ વિદ્યુત ભાર એ કેપિટલ Q વડે ઉત્પન્ન થતા ક્ષેત્રને ખલેલ પહોંચાડતો નથી અથવા વિદ્યુત ક્ષેત્રને અસર કરતો નથી ખલેલ પહોંચાડતો નથી અથવા અસર કરતો નથી તો જ મને સચોટ રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મળે આમ પરીક્ષણ વિદ્યુત ભારને R થી P સુધી જે લઈ જવું છે એના માટેના બાહ્ય બળનું F એક્સટર્નલ વડે દર્શાવીશ સ્મોલ q વિદ્યુત ભાર પર તેની વિરુદ્ધ લાગતું બળ એનું F E વડે દર્શાવીશ બંને બળોને દર્શાવીશું જ્યારે બંને સમાન થશે ત્યારે વિદ્યુત ભાર પરનું પરિણામી બળ શૂન્ય થઈ જશે તે અચળ વેગથી ગતિ કરવા મળશે R થી P સુધી સ્મોલ q વિદ્યુત ભાર અચળ વેગથી ક્યારે ગતિ કરશે જ્યારે બાહ્ય બળ અને વિદ્યુત બળ બંને સમાન થશે એટલે બંનેનું પરિણામી બળ શૂન્ય થઈ જશે માઈનસ એટલે આવે તો પ્લસ બંનેનો બેઝિક સરવાળો મને શૂન્ય મળશે ત્યારે અચળ વેગથી ગતિ કરશે આમ બાહ્ય બળની હાજરીમાં વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય WRP બરાબર સંકલન ઓફ R થી P F external dot dr આ સૂત્રને અનુસરશે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરને અનુરૂપ આ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય તમે મિત્રો જેટલું કાર્ય કરો એ બધું જ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને એ સ્થિતિ ઊર્જાને હું U બરાબર WRP બરાબર માઈનસ સંકલન ઓફ R થી P Fe ડોટ dr અથવા સ્થિતિ ઊર્જા U બરાબર સંકલન ઓફ R થી P F external ડોટ dr આ સ્વરૂપે લખી તમે જાણો છો મિત્રો સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ છે તો એને અનુરૂપ આપણને વિદ્યુત સ્થિતિ ઊર્જા સંકલન ઓફ R થી P F external dot dr સાદી ભાષામાં સંકલન ઓફ F
આપણે અત્યારે બાહ્ય બળ અને વિદ્યુત બળ વિરુદ્ધમાં લીધેલા છે એટલે બાહ્ય વિદ્યુત બળથી દર્શાવું ત્યારે માઈનસ સંજ્ઞા, બાહ્ય બળથી દર્શાવું ત્યારે મને પ્લસ સંજ્ઞા મળશે. તો આ પ્રમાણે આ એક નાનકડી બેઝિક થિયરી હતી મિત્રો આ ચેપ્ટરની, કે જેનાથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે. ધીરે ધીરે જેમ જેમ ચેપ્ટરના ટોપિક્સ ચાલતા જાય એમ તમારે લખતું જવાનું છે અને એને પ્રિપેર કરતું જવાનું છે. આજે તમારે થોડું સંરક્ષી બળો વિશેની માહિતી આપણા લેક્ચરની અંદર જોઈ. એને સમજવા માટે મેં એક ઉદાહરણ પણ તમને સમજાવ્યું કે સ્પ્રિંગ અને ગુરુત્વબળ શા માટે સંરક્ષી બળ કહી શકાય. એના પછી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરીએ. આ વિદ્યુત સ્થિતિ ઊર્જા એનું મને અંતિમ સૂત્ર મળ્યું સંકલન ઓફ r થી p f.dr f external.dr. તો આ પ્રમાણે તમે વ્યવસ્થિત ઘરે મિત્રો આની પ્રેક્ટિસ કરજો. હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.